ડભોઈ પંથકમાં કાળઝાળ ગરમીની વચ્ચે અબોલ પશુઓ આંબલીના ઘટાડદાર વૃક્ષો નીચે સહારો લેતા નજરે પડી રહ્યા છે. ડભોઈ તાલુકાના ગામોમાં તળાવની પાળે અને ભાગોળે વર્ષો જૂના આંબલીના વિશાળ વૃક્ષો આવેલા છે. આ વૃક્ષોના પાન ઝીણા અને ગીચ હોવાથી સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આંબલીના ઝાડ નીચેનું તાપમાન બહારના તાપમાન કરતાં 5 થી 7 ડિગ્રી જેટલું ઓછું હોય છે, જે પશુઓને કુદરતી એસી જેવી ઠંડક પૂરી પાડે છે. બપોરના સમયે જ્યારે સૂર્ય કોપાયમાન થાય છે ત્યારે ગામનું તમામ પશુધન, ગાયો, ભેંસો અને બળદો આંબલીના ઝાડ નીચે એકઠા થયેલા જોવા મળે છે. એક સાથે 20 થી 50 પશુઓ આરામથી આ આશરા નીચે બેસી શકે છે. જો આ ઘટાદાર વૃક્ષો ન હોત તો પશુઓને લૂ લાગવાની કે બીમાર પડવાની શક્યતા વધી જાત. આ દ્રશ્યો પર્યાવરણ જાળવણીનો મજબૂત સંદેશ આપે છે કે કુદરતી વૃક્ષો જ અબોલ જીવો માટે એકમાત્ર સુરક્ષિત છત છે. આમ આ કાળઝાળ ગરમીમાં અબોલ પશુઓ માટે આંબલીના જૂના ઘટાદાર વૃક્ષો કુદરતી એર કન્ડિશનર સાબિત થયા છે.